ઓકે, તો હવે આપણે નેક્સ્ટ થર્મોડાયનેમિક્સ ચેપ્ટર 6 કેમેસ્ટ્રીનું જોઈએ, બરાબર. આ ચેપ્ટર ફિઝિક્સમાં ચેપ્ટર 12 આવશે, બરાબર. તો આમાં આપણે ઉર્જા રૂપાંતરણનો અભ્યાસ કરવાનો છે, બરાબર. સિસ્ટમ, સરાઉન્ડિંગ અને બાઉન્ડ્રી આ 3 વસ્તુ હોય, બરાબર. ઓકે, પછી ઇનિશિયલ P1 V1 ને T1 હોય ને ફાઇનલ P2 V2 અને T2 હોય, બરાબર. હીટ અને વર્ક આ થર્મોડાયનેમિક પ્રોપર્ટીઝ નથી, બરાબર. આ બધા પાથ ફંક્શન છે. હીટ અને વર્ક પાથ ફંક્શન છે, બાકી બધા સ્ટેટ ફંક્શન થશે, બરાબર. એક્સટેન્સિવ ને ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ, બરાબર. તો આ યુ એચ એસ જી, બરાબર, આ બધું એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ થશે. ઇન્ટેન્સિવમાં કઈ આવશે આંતરિકમાં? તો કે દબાણ, તાપમાન, ઘનતા, બરાબર, આવી બધી. પછી આ જે છે, બરાબર, સ્પેસિફિક હીટ, સરફેસ ટેન્શન, બરાબર, મોલાર વોલ્યુમ, મોલાર માસ, મોલાર જેટલી પ્રોપર્ટીઝ આવે. ઓકે, તો આ બધી કઈ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ થશે, બરાબર. આઇસોથર્મલ પ્રોસેસ. આઇસોથર્મલ એટલે તાપમાન અચળ રહે છે, બરાબર. તો ડેલ્ટા ટી તાપમાનનો ફેરફાર 0 થાય એ રીતના એડિયાબેટિક પ્રોસેસ એટલે સમોષ્મી. આ સમતાપી છે. સમોષ્મીમાં, બરાબર, ક્યુ અચળ રહે છે, બરાબર, ઉષ્મા અચળ રહે છે. તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા ક્યુને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ઇરિવર્સિબલ પ્રક્રિયા હોય તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ -p ડેલ્ટા વી થશે, અને રિવર્સિબલ હશે તો આ થશે, બરાબર. એનું આપણે લાવ્યા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ -nRT ln V2/V1 અથવા તો V2/V1 ની જગ્યાએ P1/P2 પણ લખી શકાય, બરાબર, બોયલના નિયમથી. ઓકે, પછી, બરાબર, આ એડિયાબેટિક પ્રોસેસ હોય તો ડબલ્યુ બરાબર શું થશે? તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ NCV ડેલ્ટા ટી. હવે સીવીને કેવી રીતના લખાય? R/Γ-1, બરાબર. તો CP - CV ઇઝ ઇક્વલ ટુ R થશે. આ બધા સૂત્રો જ છે, બરાબર. અવકાશમાં મુક્ત વિસ્તરણ હોય તો અવકાશ છે, બરાબર, તો P એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0. તો P એક્સટર્નલ જ 0 છે, તો કાર્ય થશે નહીં. ક્લોઝ કન્ટેનર છે તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર, તોય તે 0, બરાબર. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ખુલ્લા પાત્રમાં પ્રક્રિયા અથવા અવસ્થા રૂપાંતરણ હોય તો P ઇઝ ઇક્વલ ટુ અચળ, તો T ઇઝ ઇક્વલ ટુ અચળ. P ને T અચળ હોય છે, બરાબર. તો ડબલ્યુને કેવી રીતના આપી શકાય? -P ડેલ્ટા V અથવા તો -ડેલ્ટા NG/RT. ડેલ્ટા NG ઇઝ ઇક્વલ ટુ NP - NR. આપણે આગળ દાખલામાં જોશું. જો એક આદર્શ વાયુને એક્સપાન્ડ કરવામાં આવ્યો, બરાબર, 5 લિટર ટુ 15 લિટર અને કોન્સ્ટન્ટ એક્સટર્નલ પ્રેશર છે, બરાબર. તો સમ કેવી પ્રક્રિયા છે? સમદાબી પ્રક્રિયા છે, બરાબર. તો ડબલ્યુ ઇરિવર્સિબલ બરાબર -P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V2 ડેલ્ટા V એટલે V2 - V1 એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, બરાબર. બધાની કિંમત મૂકી અને એટીએમને જૂલમાં ફેરવી નાખ્યા, બરાબર. તો આવી ગયો જવાબ. 1 મોલ આઈડિયલ ગેસ, એનું વોલ્યુમ આપી દીધું અને એનું પ્રેશર આપી દીધું અને 27 ડિગ્રી તાપમાન છે, બરાબર. તો અને આઇસોથર્મલી એક્સપાન્ડ કર્યો અગેન્સ્ટ કોન્સ્ટન્ટ એક્સટર્નલ પ્રેશર એટલે સમદાબી પ્રક્રિયા પણ છે, બરાબર, ઓફ 2 ATM until the pressure of gas is 2 ATM. તો ફાઇન્ડ વર્ક ડન ઇન લિટર ATM. તો ડબલ્યુ ઇરિવર્સિબલ બરાબર શું થશે? -P એક્સટર્નલ V2 - V1, બરાબર. આમાં આપણને બે તાપમાન નથી આપેલા એટલે આપણે પણ V1 અને P1 આપેલું છે અને V2 અને P2 બરાબર. V2 નથી આપ્યું પણ P2 તો આપ્યું છે ને. તો P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2, એના ઉપરથી V2 મેળવી લેવાનું. પછી V2 ને આ સૂત્રની અંદર મૂકી દેવાનું, બરાબર. P એક્સટર્નલ બરાબર અને V1 એ તો ખબર જ છે, V2 આપણને નથી ખબર, તો એ આ સૂત્ર ઉપરથી મળી જશે. ઓકે, નેક્સ્ટ આપણે સૂત્ર જોઈએ કે જો હવે આ પ્રોસેસ રિવર્સિબલ કરવામાં આવે તો આપણે આગળનું જોઈએ ને, તો રિવર્સિબલ વાળું સૂત્ર વાપરવાનું, બરાબર. રિવર્સિબલ વાળું સૂત્ર વાપર્યું અહીંયા લોગ આવશે, બરાબર. પછી V2 ને V1 એની કિંમત મૂકીને ડબલ્યુ રિવર્સિબલ. જો રિવર્સિબલનું જે મૂલ્ય હોય, બરાબર, એ ઇરિવર્સિબલ કરતાં વધારે હશે, બરાબર, કિંમતમાં. ઓકે, પછી 8 મોલ ઓફ આઈડિયલ ગેસ ઇઝ હીટેડ રિવર્સિબલી એડિયાબેટિકલી, બરાબર.
એ સમોષ્મી પ્રક્રિયા છે, તો એના માટે ડબલ્યુ એડિયાબેટિક શું થાય? NCV ડેલ્ટા ટી, બરાબર. તો એન આપેલા છે, હા 3 મોલ, બરાબર. CV આપી દીધી છે અને ડેલ્ટા ટી, બરાબર. તો આ ડબલ્યુ મળી ગયું. બરાબર. આમાં પણ એક્સપાન્ડ કરવામાં આવ્યો છે આટલાથી આટલામાં, બરાબર. ATMમાં તો ડબલ્યુ રિવર્સિબલથી ગણી નાખવાનું, એનાથી કાર્ય મળી જશે. નેક્સ્ટ, બરાબર. ફાઇન્ડ વર્ક ઇન કિલો કેલરી ફોર વેપરાઇઝેશન ઓફ 2 મોલ ઓફ વોટર. તો પહેલાં સમીકરણ લખ્યું, આનું વેપરાઇઝેશન થઈ ગયું, તો ડેલ્ટા NG કેટલું થઈ ગયું? 2 થઈ ગયું, ઇન્ટુ R ઇન્ટુ ટી તો આપણને ખબર જ હોય આ તાપમાનનું, બરાબર. ઓકે, આ કેલ્વિનમાં લેવાનું, બરાબર, એટલે કેલોરીમાં મળશે. ઇનફેક્ટ તમારે છે ને આમાં બધા સૂત્ર તમને આવડવા જોઈએ. ડબલ્યુ માટેના સૂત્ર આવડવા જોઈએ, બરાબર. P ડેલ્ટા B વાપરશું કે ડેલ્ટા NGRT વાપરશું કે પછી આ સૂત્ર વાપરશું? તો આ સૂત્ર વાપરવું હોય તો પછી તમને ક્યાંક હિન્ટ આપશે, બરાબર, કે આવી રીતના રિવર્સિબલ વર્ક છે કે પછી ધીમે ધીમે કાર્ય કરવાનું છે, બરાબર. તો આ સૂત્ર વાપરવાનું, બરાબર. આ સૂત્રમાં તે P1 અથવા તો પછી V1 V2 આ બે આપેલી હોવી જોઈએ, બરાબર, કિંમત. અને જો સમોષ્મી પ્રક્રિયા હશે તો પછી CVની કિંમત આપી દેશે અને તમને ડેલ્ટા ટીની કિંમત પણ આપશે, બરાબર. તો આ રીતના જ છે. નેક્સ્ટ આગળ વધીએ, બરાબર. તો ઇન્ટરનલ એનર્જી એને E કે U વડે દર્શાવાય અને ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ માઇનસ ઇનિશિયલ, બરાબર. એ આ બધી એનર્જી હોય, બરાબર, ન્યુક્લિયર ને ઇલેક્ટ્રિક ને પોટેન્શિયલ ને કાઇનેટિક, બધી એનર્જીનો સરવાળો છે. આદર્શ વાયુ માટે U કે E શું છે? એની કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3/2 RT, બરાબર. આપણે ફિઝિક્સમાં આવશે. સમતાપી વિસ્તરણ માટે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર, સમતાપી વિસ્તરણ માટે. અને ચક્રીય પ્રક્રિયા માટે તે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 0 થશે, બરાબર. આ બે પ્રક્રિયા માટે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે તાપમાન અચળ છે, બરાબર. અવસ્થા રૂપાંતરણ જો સમતાપી હશે ને તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ નોટ 0 થશે. કેમ? કારણ કે એમાં કાઇનેટિક એનર્જી તો અચળ રહે, પણ આ જે છે એ રિએક્ટન્ટ અને પ્રોડક્ટ માટે પોટેન્શિયલ એનર્જી, બંધ પ્રબળતા બધી જુદી જુદી છે, બરાબર. બસ, બાકી તો ઉર્જા સંરક્ષણનો નિયમ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W લખી શકાય. પછી આ બધી પ્રક્રિયાઓ માટે જરૂરી છે, બરાબર. બોમ્બ કેલોરીમીટર સમકદ પ્રક્રિયામાં વાપરશે, બરાબર. બધું ફટાફટ જોઈ લઈએ. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W લખી નાખવાનું. સમતાપી હશે તો ડેલ્ટા E 0 હશે. એ રીતના ચક્રીય હશે તોય તે ડેલ્ટા E 0 હશે. સમકદ પ્રક્રિયા તો ડેલ્ટા V 0 હશે તો P અહીંયા માઇનસ P ડેલ્ટા V લખશું, પણ ડેલ્ટા V 0 છે, બરાબર. તો અહીંયા W 0 થઈ જશે. તો બોમ્બ કેલોરીમીટરમાં શું? QV ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E થશે. અહીંયા શું થશે? QT ઇઝ ઇક્વલ ટુ માઇનસ W થશે. સમોષ્મી પ્રક્રિયા છે તો Q ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ W એડિયાબેટિક થશે. ચક્રીય પ્રક્રિયા માટે તો આ 0 છે તો Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ W થશે. સમદાબી પ્રક્રિયા છે, બરાબર. સમદાબી પ્રક્રિયા માટે ત્યાં બધું તમારે વાપરવું પડશે. અહીંયા માઇનસ P ડેલ્ટા V કરવું પડશે, બરાબર. ઓકે, પછી H આગળ આપણે જોઈશું. ડેલ્ટા મતલબ QP ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H લખી શકાય, બરાબર. અહીંયા ડેલ્ટા H લખી શકાય. એટલે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ P ડેલ્ટા V લખવાનું. આગળ આપણે જોઈશું તે, બરાબર. H ઇઝ ઇક્વલ ટુ PV પ્લસ E થશે. H શું છે એ આપણે આગળ જોઈએ. એન્થાલ્પી, બરાબર, કે કયું માર્ગથી સ્વતંત્ર છે? QP, QV, W એડિયાબેટિક કે પછી ઓલ, બરાબર. તો આ બધા એક સ્પેસિફિક છે, બરાબર. તો બધા માર્ગથી સ્વતંત્ર છે. નેક્સ્ટ આપણે જોઈએ આદર્શ વાયુને એક્સપાન્ડ કર્યો રિવર્સિબલી રીતે અને એડિયાબેટિકલી રીતે. તો ફાઇનલ ટેમ્પરેચર ઓછું હશે કે વધારે હશે? ઓછું હશે. કેમ? કારણ કે Q ઇઝ ઇક્વલ ટુ 0 એડિયાબેટિક પ્રોસેસ કહી દીધી. હવે એડિયાબેટિક પ્રોસેસ કીધી હોય તો પછી મારે કયું સૂત્ર લખાય W માટેનું? બરાબર. તો W માટેનું મારે કયું સૂત્ર વાપરાય? બરાબર. તો W ઇઝ ઇક્વલ ટુ NCV ડેલ્ટા T, સૂત્ર વાપરવાનું, બરાબર. પણ અહીંયા ડેલ્ટા E
WE નેગેટિવમાં હશે, બરાબર, કારણ કે એક્સપાન્શન થયું છે. તો પછી આપણે આ સૂત્ર આરે સરખાઈએ ને તો ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ નેગેટિવ મળે છે, એટલે ટી ફાઇનલ ઓછું હશે અને ટી ઇનિશિયલ વધારે હશે. નેક્સ્ટ કે 50 જૂલ હીટ સપ્લાય ટુ સિસ્ટમ. તો હીટ સિસ્ટમને મળ્યું તો આ હીટ પ્લસ જ તે લખાય ને, અને ઇટ ડઝ 10 કેલરી વર્ક, બરાબર. તો 10 કેલરી એને વર્ક કર્યું તો આ ખર્ચ્યું, બરાબર, તો માઇનસમાં જશે. અને કેલરીને પછી જૂલમાં ફેરવી નાખવાનું 4.2 વડે ગુણી. ઓકે. 3 મોલ ઓફ ગેસ ઓફ આઈડિયલ ગેસ એક્સપાન્ડેડ આઇસોથર્મલી, અહીંયાથી કહી દીધું ને એટલે અહીંથી જ ખબર પડી છે. ફ્રોમ 3 to 5 લીટર અગેન્સ્ટ કોન્સ્ટન્ટ એક્સટર્નલ પ્રેશર ઓફ 1 atm. તો ફાઇન્ડ ડેલ્ટા E. તો આઇસોથર્મલ પ્રોસેસ માટે ડેલ્ટા E 0. ઓકે. એન્થાલ્પીનું સૂત્ર H ઇઝ ઇક્વલ ટુ E પ્લસ PV, એટલે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ માઇનસ ઇનિશિયલ. 1 મોલ વાયુ માટે H ઇઝ ઇક્વલ ટુ E પ્લસ PV. આપણે આગળ ચર્ચા કરી, બરાબર. E શું છે 3/2 RT અને PV ઇઝ ઇક્વલ ટુ RT લખીએ, બરાબર, તો 5/2 RT થશે. સમતાપ વિસ્તરણ માટે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ, બરાબર. તો આ H અને E નો સંબંધ શું છે? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E ડેલ્ટા PV છે, બરાબર, એટલે P1 V1 માઇનસ P2 V2. ઓકે. અને અચળ કદ માટે શું છે? અહીંયા P2 V2 માઇનસ P1 V1, બરાબર. અચળ કદ માટે શું છે? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ, જો કદ અચળ હોય તો V બાર કાઢી નાખો, બરાબર. અચળ દબાણ હોય તો P બાર કાઢી નાખો. અવસ્થા રૂપાંતરણ હોય તો પછી P ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા NGRT લખી શકાય, બરાબર. એટલે આ સૂત્ર ઉપરથી આને QP ઇઝ ઇક્વલ ટુ QV ડેલ્ટા NGRT પણ લખી શકાય. નેક્સ્ટ, બરાબર. આ પ્રક્રિયા આપી છે ધ હીટ રિલીઝડ ઇન બોમ્બ કેલોરીમીટર, બરાબર. બોમ્બ કેલોરીમીટરમાં 50 કિલો કેલરી એટ 500 તાપમાન, બરાબર, કેલ્વિન તાપમાન. ફાઇન્ડ ધ હીટ ઓફ ધીસ રિએક્શન એટ કોન્સ્ટન્ટ પ્રેશર, બરાબર. તો કોન્સ્ટન્ટ પ્રેશરે શું થશે, બરાબર. તો QP ઇઝ ઇક્વલ ટુ QV ડેલ્ટા NGRT. QV આપ્યું છે, હીટ રિલીઝ થઈ 50 કે -50, બરાબર, -50 આવશે, પ્લસ ડેલ્ટા NGRT. હવે આમાં ડેલ્ટા NG તમે ગોતો તો 3 + 2, આમાં એ ધ્યાન રાખવાનું, અહીંયા ગેસ હોય તો જ તે લેવાના, બરાબર. 3 + 2 -2 - 1 એવું કરવાનું. ઓકે, એટલે 2 મળશે. ઇન્ટુ R ઇન્ટુ ટીને હંમેશા કેલ્વિનમાં લેવાના, બરાબર. ટેમ્પરેચર સેલ્સિયસમાં આપ્યું પછી QP મેળવી લેવાનું. ઓકે. ચેપ્ટર થોડુંક લાંબુ છે એટલે 12 લાખ. ઓકે. પછી આ જુઓ, બરાબર. હીટ ઓફ વેપરાઇઝેશન, બરાબર. હીટ આપી દીધી છે, તાપમાન આપ્યું, પ્રેશર આપ્યું. ફાઇન્ડ ડેલ્ટા E ઓફ વેપરાઇઝેશન. બધામાં એક જ સૂત્ર મૂકવાનું છે, QP ઇઝ ઇક્વલ ટુ QV ડેલ્ટા NGRT, બરાબર. QV ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E. ડેલ્ટા E તે મેળવવાનું છે. QP આપ્યું છે, હા, પણ 4 મોલ માટે છે તો 20 ચોક 80 કરવાનું, પ્લસ ડેલ્ટા NG, બરાબર. તો લિક્વિડમાંથી ગેસમાં ફરે છે, બરાબર. તો અહીંયા શું થશે? આનો તો 0 ગણવાનો, બરાબર. એટલે 4 - 0 NGRT. ઓકે. ફાઇન્ડ ધ ડિફરન્સ ઓફ હીટ ઓફ કમ્બશન ઓફ બ્યુટેન. ઓકે. કોન્સ્ટન્ટ પ્રેશર, કોન્સ્ટન્ટ વોલ્યુમ ઇન ટર્મ ઓફ R, બરાબર. તો મતલબ શું પૂછી નાખ્યું એ આપણે જોઈ લેવી, બરાબર, કે કોન્સ્ટન્ટ પ્રેશર અને કોન્સ્ટન્ટ વોલ્યુમ, અહીંયા ડિફરન્સ ઓફ હીટ પૂછી છે, બરાબર. તો PV ડિફરન્સ ઓફ હીટ પૂછી છે, તો એ કેટલી થશે? ડેલ્ટા NGRT. હવે બ્યુટેન માટે લખો, સમીકરણ સંતુલિત કરો, બરાબર. ગેસ આ અહીંયા લિક્વિડ છે, લિક્વિડના લઈ લેવાના, અહીંયા ગેસના તે લેવાના, બરાબર. એનાથી ડેલ્ટા NG ગોતો, R ગોતો અને T ગોતો, એનાથી મળી જશે. A gas undergo change its state from PVT to PVT with delta UR, બરાબર. તો ડેલ્ટા H શોધો. તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H, અને અહીંયા શું કર્યું? ડેલ્ટા PV, બરાબર. તો અહીંયા શું છે? P2 V2 માઇનસ P1 V1, બરાબર. એમ કરીને મેળવી નાખ્યું. નેક્સ્ટ આપેલી છે હીટ કેપેસિટી, એટલે શું?
ડબલ્યુ ગ્રામ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવાનું છે. સ્પેસિફિક હીટ કેપેસિટી એટલે શું? 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવાનું. મોલાર હીટ કેપેસિટી એટલે 1 મોલ પદાર્થનું 1 ડિગ્રી સેલ્સિયસ વાપરવાનું. તો આનું શું થશે? ક્યુ ડેલ્ટા ટી. આનું શું થશે? ક્યુ અપોન ડેલ્ટા ટી. આનું સૂત્ર શું થશે? બરાબર, મોલાર હીટ કેપેસિટીનું એન સીવી ડેલ્ટા ટી. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ, જો ડેલ્ટા ઈ તો અહીંયા સીવી લખવું પડે, ડેલ્ટા એચ તો અહીંયા સીપી લખવું પડે. બરાબર. અવસ્થા રૂપાંતરણ દરમિયાન હીટ કેપેસિટી તો ડેલ્ટા ટી 0 થશે, એટલે આ અનંત સુધી જશે. ઓકે. ફોર અ ગેસ હીટ એક્સચેન્જ ઇન કેલોરીમીટર આ આપી દીધો. બરાબર. ફાઇન્ડ હીટ કેપેસિટી ફોર આટલા મોલર 0.2 મોલ ગેસ અને ઇટ્સ ટેમ્પરેચર રાઇઝ ફ્રોમ 298 ટુ 300 કેલ્વિન. બરાબર. તો ક્યુ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ડેલ્ટા ટી. ઓકે. ક્યુ આપી દીધો છે. હા. ડેલ્ટા ટી આપ્યો છે. હા. તો મળી જશે. પણ આ જે મળી ને એ 1 મોલ માટે જ મળે. બરાબર. પણ આપણને કેટલા મોલ કીધા છે? 0.2 મોલ માટે. તો 0.2 મોલ માટે કેટલા એ આપણે દ્વિરાશિ મૂકી દેવાની. ઓકે. આગળ જોઈએ. એન મોલ ઓફ આઈડિયલ ગેસ ઇઝ હીટેડ ફ્રોમ 10 થી 20 ડિગ્રી સેલ્સિયસ. તો ડેલ્ટા ઈ ગોતો. બરાબર. તો આપણને અહીંયા એનની કિંમત આપી નથી, તો એનનું એન જ રાખવાનું. બરાબર. સીપી આપી છે. બરાબર. તો સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર થાય. તો સીવીની કિંમત શું થશે? 5 થશે. અને ડેલ્ટા ટીની કિંમત અહીંયા 10. બરાબર. તો આવા બધા મતલબ મેક્સિમમ એમસીક્યુની પ્રેક્ટિસ કરજો તો નવા નહીં લાગે. બરાબર. કે આગળ જોઈએ સ્પોન્ટેનિયસ અને નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસ. બરાબર. તો સ્પોન્ટેનિયસ શું હોય કે ઇનિશિએશન રિક્વાયર્ડ ન હોય. બરાબર. એ હાથે તે થતી હોય. દાખલા તરીકે પાણીનું વહેવું કે પછી ઉર્જાનું વહેવું. બરાબર. ઉષ્માનું વહેવું કે પછી દબાણ, કરંટ. મેલ્ટિંગ ઓફ આઈસ 25 ડિગ્રીએ. બરાબર. ઇવાપોરેશન ઓફ વોટર 25 ડિગ્રી. તો આ બધી હાથે તે થાય. નોન સ્પોન્ટેનિયસ એટલે શું? બરાબર. પાણીનું નીચેથી ઉપર વહેવું. બરાબર. તો એમાં આપણે કાર્યની જરૂર પડે. આગળ આપણે એન્ટ્રોપીવાળું જોઈ લઈએ. બરાબર. એન્ટ્રોપી એટલે શું? અને શું કહેવાય છે? આના બરાબર રેન્ડમનેસ. બરાબર. એટલે કેટલું રેન્ડમલી થશે? તો રેન્ડમલી શું થાય? બધા છૂટા પડવા પ્રયત્ન કરે. બરાબર. મેક્સિમમ વિકૃતિ આવે એવું ટ્રાય કરે. બરાબર. તો ફોર કેમિકલ રિએક્શન જ્યાં ડેલ્ટા એનજી પોઝિટિવ હશે. ડેલ્ટા એનજી ક્યારે પોઝિટિવ હોય? બરાબર. જ્યારે જે નિપજ હોય ને એ વાયુરૂપ ગેસના મોલ જ્યારે નિપજમાં વધારે હોય ત્યારે તે ડેલ્ટા એનજી પોઝિટિવ હશે. તો એન્ટ્રોપી પોઝિટિવ મળશે. અને એન્ટ્રોપી છે એ અવ્યવસ્થિતતાનું માપ દર્શાવે. સૌથી વધારે અવ્યવસ્થિત કોણ હોય? વાયુ. બરાબર. વાયુના કણો એકદમ છૂટા છવાયા ગોઠવાયેલા હોય. ઘન એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલો હોય. બરાબર. ડેલ્ટા એનજી નેગેટિવ તો એનો મતલબ કે પ્રક્રિયામાં વધારે વાયુ છૂટા પડતા નથી એમ. તો એન્ટ્રોપી નેગેટિવ. ડેલ્ટા એનજી 0 તો એન્ટ્રોપી પોઝિટિવ ક્યારે હશે? જો ડિસોસિએશન થતું હશે. બરાબર. અણુઓનું ડિસોસિએશન થતું હોય તો ડેલ્ટા એસ પોઝિટિવ આવશે. પણ ફોર્મેશન થતું હોય તો ફોર્મેશન માટે તો બધાને જોડાવવું પડે. જો અહીંયા જોડાવાની પ્રક્રિયા છે તો ડેલ્ટા એસ નેગેટિવ થશે. પછી ફેઝ ટ્રાન્ઝિશનમાં ગેસની એન્ટ્રોપી સૌથી વધારે હશે. બરાબર. જો આ ગેસ સોલિડમાંથી લિક્વિડમાં ફેરવો તો એન્ટ્રોપી પોઝિટિવ. ઓકે. આગળ તાપમાન વધારતા તો તાપમાન વધશે એમ અવ્યવસ્થિતતા વધશે. બરાબર. કારણ કે વાયુની ગતિ ઉર્જા વધે છે. બરાબર. તો તાપમાન વધતા તે એન્ટ્રોપી વધે છે. બરાબર. દબાણ વધારીએ તો વાયુમાંથી ઘનમાં આવવા ટ્રાય કરે ને, દબાણ વધારતા એન્ટ્રોપી ઘટશે. બરાબર. વાયુમાં દબાણ ઓછું હોય છે તો એની એન્ટ્રોપી વધારે હશે ઘન કરતાં. બરાબર. ઓકે. નોન રિએક્ટિંગ સબસ્ટાન્સ હશે તો એન્ટ્રોપી હંમેશા વધારે હશે. અહીંયા અમુક એક્ઝામ્પલ જોઈ લઈએ. બરાબર. કે ગ્રેફાઇટની વધારે છે ડાયમંડ કરતાં. કારણ કે ડાયમંડનું સ્ટ્રક્ચર તમે ઓલું જોયું હશે. બરાબર. 4 ઓલા અણુઓ દર્શાવ્યા હોય. એના કરતાં ગ્રેફાઇટ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર ધરાવે તો એમાં છૂટું છવાયું હશે. બરાબર. તો ગ્રેફાઇટની એન્ટ્રોપી વધારે હશે. આ ક્લોરીનમાંથી 2 ક્લોરીનના અણુ છૂટા પડ્યા તો એન્ટ્રોપી પોઝિટિવ. બરાબર. કારણ કે ડેલ્ટા એનજી પોઝિટિવ. પોલિમરાઇઝેશન થયું. બરાબર. તો વ્યવસ્થિત થયા એ અણુ તો એન્ટ્રોપી ઘટશે. નેક્સ્ટ
બરાબર. તો અહીંયા બે અણુઓ ડિસોસિએશન થયું તો એન્ટ્રોપી પોઝિટિવ. અહીંયા શું થયું? એસોસિએશન થયું તો નેગેટિવ. બરાબર. જો હાઈ બોઇલિંગ એક છે, બરાબર, તો એમાં શું થાય છે? પ્રોટીનનું ડીનેચ્યુરેશન થાય એટલે અવ્યવસ્થિતતા વધી એટલે એન્ટ્રોપી વધી. રબર બેન્ડને સ્ટ્રેચ કરતાં એન્ટ્રોપી ઘટે છે. બરાબર. ઓકે. ઓકે, ડેલ્ટા એસની ગણતરી પૂછે તો પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ. બરાબર. બધામાં આ જ છે. એ ડેલ્ટા એચ પૂછે, બરાબર, તો ત્યાં જ કરવાનું. ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ડેલ્ટા ટી એટલે જૂલ પર કેલ્વિન એનો એકમ છે. બરાબર. સંતુલને પ્રતિવર્તી પ્રક્રમ માટે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0. અવસ્થા રૂપાંતરણ માટે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ટી થશે. બરાબર. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ થશે અવસ્થા રૂપાંતરણ થતું હોય તો. ગલન માટે, બાષ્પાયન માટેનું ઉર્ધ્વપાતન માટે, બરાબર, બધા માટે આ રીતના લખી શકાય. પ્રતિવર્તી પ્રક્રિયા હશે, બરાબર, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ પ્રતિવર્તીને સમોષ્મી પ્રક્રિયા હશે તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. કે અને પ્રતિવર્તી પ્રક્રિયા હશે, ખાલી પ્રતિવર્તી પ્રક્રિયા, તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ એના સૂત્ર વડે અપાય કે NCV ln T2 અપોન T1 પ્લસ NR ln V2 અપોન V1. હવે સમતાપ એ જ રીતના અહીંયા બધું પ્રેશર માટે લખો. બરાબર. ઓકે. સમતાપી પ્રક્રિયા હશે, બરાબર, તો તમારે આ પદ ધ્યાનમાં લેવાનું નથી કારણ કે તાપમાન અચળ છે. તો આમાં શું થશે? ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ આ મળી જશે અથવા ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ આ મળી જશે. સમકદ પ્રક્રિયા છે. સમકદ પ્રક્રિયા છે તો સમકદ છે એટલે સીવી વાળું સૂત્ર તે વપરાય. બરાબર. અને કદ અચળ છે, બરાબર, તો આ વસ્તુ નહીં લેવાનું એટલે ખાલી આટલું જ બચશે. સમદાબ પ્રક્રિયા છે. સમદાબ એટલે આ નહીં લેવાનું અને સીપી વાળું સૂત્ર વપરાય એટલે ઈ થશે. ઓકે. 5 મોલ ઓફ આઈડિયલ ગેસ એક્સપાન્ડ આઇસોથર્મલી. બરાબર. તો ડેલ્ટા એસ શોધો. તો આઇસોથર્મલ કહી દીધું. હવે તમને શું આપ્યું છે? વી આપ્યું છે તો તમારે વી વાળું સૂત્ર તે લખાય. ઓકે. અહીંયા ડેલ્ટા એસ ગોતવાનું કીધું ને અહીંયા બધાના માટે આપી દીધા છે. બરાબર. ડેલ્ટા એસ તો પછી પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ જ કરવાનું છે. અહીંયા તો ફરીથી ડેલ્ટા એસ પૂછ્યું છે. બરાબર. અહીંયા બે ટેમ્પરેચર આપ્યા છે પણ અહીંયા રિજિડ કન્ટેનર છે તો વોલ્યુમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. વોલ્યુમ અચળ છે. બરાબર. તો પછી સીવી એટલે આ વાળું સૂત્ર વાપરવાનું. બરાબર. તો પછી સૂત્ર જ વાપર્યું છે અને બધું મૂકી દીધું છે કિંમત. કે જો એન્થાલ્પી ઓફ વેપરાઇઝેશન લિક્વિડને, બરાબર, એમાં એન્ટ્રોપી પૂછી છે. બરાબર. તો આ આપણે આ સૂત્ર જોઈ ગયા તો આ જ સૂત્ર વાપરવાનું છે. એન્થાલ્પી આપી છે અને એન્ટ્રોપી પૂછી છે. બરાબર. નેક્સ્ટ કે જો હીટ ઓફ વેપરાઇઝેશન આપ્યું છે, બરાબર, એન્ટ્રોપી ચેન્જ ફોર 1 મોલ ઓફ વોટર. બરાબર. તો એન્ટ્રોપી ઇઝ ઇક્વલ ટુ એન્થાલ્પી અપોન ટી. હવે એન્થાલ્પી આપી છે, બરાબર, પણ અહીંયા પર ગ્રામે આપી છે તો ઇન્ટુ 18 કરવા પડશે. અપોન ટેમ્પરેચર તો આપણને ખબર જ હોય. બરાબર. હવે તો આપણને આની કિંમત મળી જશે કે મેન આમાં એ જ હતું કે 1 ગ્રામ 900 જૂલ તો 18 ગ્રામે કેટલા જૂલ એટલે 18 ગુણ્યા 900 કરવો પડે. બરાબર. કે ડેલ્ટા એસ ઇન રિવર્સિબલ પ્રોસેસ 0 થાય છે. બરાબર. ડેલ્ટા એસ ઇન રિવર્સિબલ પ્રોસેસ. ઓકે. પછી ઇરિવર્સિબલ પ્રોસેસ હોય તો પછી જો T1 મોટું હોય T2 કરતાં, બરાબર, ઇરિવર્સિબલ પ્રોસેસમાં કંઈક આવું આવ્યું, સિસ્ટમને સરાઉન્ડિંગનું કર્યું ને તો હવે T1 ગ્રેટર ધેન T2 એટલે સિસ્ટમનું ટેમ્પરેચર અને સરાઉન્ડિંગનું ટેમ્પરેચર તો સિસ્ટમનું વધારે હોય તો ડેલ્ટા એસ પોઝિટિવ.
એટલે સિસ્ટમનું ટેમ્પરેચર વધારે હોય, તમે એવી રીતે વિચારો કે સિસ્ટમનું ટેમ્પરેચર વધારે હોય તો સિસ્ટમ સરાઉન્ડિંગમાં હીટને એનર્જી કરશે જ તે નહીં, તો આપણને રોજિંદી ખબર છે, તો પછી ડેલ્ટા એસ પોઝિટિવ આવશે, બરાબર. અમુક જે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હશે એ તો પછી હાથે મતલબ જે ઉષ્મા મુક્ત કરશે, બરાબર, એ પ્રક્રિયા તો પછી હાથે હાથે જ થવાની છે. પ્રેડિક્શન ઓફ સ્પોન્ટેનિયસ, બરાબર. સંતુલન એ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0, તો ડેલ્ટા સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા સરાઉન્ડિંગ, ડેલ્ટા એસ ટી ઇઝ ઇક્વલ ટુ 0 એમ કીધું સંતુલન. સ્વયંભૂ પ્રક્રિયા માટે ડેલ્ટા એસ ટી ટોટલ એન્ટ્રોપી પોઝિટિવ હોવી જોઈએ. પછી ગિબ્સ ફ્રી એનર્જી જોઈએ, બરાબર. એ આપણને શું જાણવા મદદ કરે, કોન્સ્ટન્ટ ટી અને પી ઉપર પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં, બરાબર. સ્વયંસ્ફુરિત ક્યારે, જ્યારે ડેલ્ટા જીનું મૂલ્ય નેગેટિવ હોય. ઓકે, આ શું છે, ટુ ડુ યુઝફુલ વર્ક, બરાબર. કેપેસિટી ઓફ સિસ્ટમ ટુ ડુ યુઝફુલ વર્ક. યુઝફુલ વર્ક એટલે શું, નોન પીવી વર્ક. આગળ આપણે જ્યારે સૂત્ર તાર્યું ને, આ સૂત્ર તાર્યું ને ત્યારે આ છે એ નોન યુઝફુલ વર્ક છે, અને આ યુઝફુલ વર્ક છે, અને યુઝફુલ વર્ક એ રીતે માઇનસ ડેલ્ટા જી છે, બરાબર. ઓકે, એનું આ સૂત્ર છે, બરાબર, બધાને ખબર છે. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. કે પછી સોલિડ માટે એસ ઇઝ ઇક્વલ ટુ 0 થશે, બરાબર. પણ આ બધા મને લાગુ નથી પડતું. પછી એન્ડોથર્મિક રિએક્શન, તો એમાં શું હશે, રિએક્ટન્ટ અને પ્રોડક્ટ, બરાબર, કોની બોન્ડ એનર્જી વધારે હશે એ જોઈ લેવું. રિએક્ટન્ટની બોન્ડ એનર્જી વધારે છે, તો જો આપેલ પ્રક્રિયામાં ખૂબ જ વધારે ઉર્જા શોષાય તો તે પ્રક્રિયા ખૂબ જ થાય છે, બરાબર. અવસ્થામાં રૂપાંતરણ, ગલન, બરાબર, એસમાંથી એલ થશે. વેપરાઇઝેશન, એલમાંથી જી થશે. એન્ડોથર્મી, ઉષ્મા શોષવી જોશે, બરાબર, આ બધી પ્રક્રિયાઓમાં એસમાંથી એલ, એલમાંથી જી, એસમાંથી જી. ફોટોસિન્થેસિસ માટે, બરાબર, પછી ડિસોસિએશન જેટલી પ્રક્રિયા હોય તો આના બંધને તોડવા જોશે ને, તો ઉર્જા આપવી પડશે. ઓકે, પછી ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ એચપી માઇનસ એચઆર, પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ કરવી પડશે, બરાબર. એન્થાલ્પી, એન્ટ્રોપી બધા માટે, બરાબર. પછી આનું રિપ્રેઝન્ટેશન કેવી રીતના કરે, અમુક ઉર્જા શોષી ત્યારે આ પ્રક્રિયા થઈ, અથવા આને આ બાજુ લાવીએ તો માઇનસ લખવી પડે, અથવા આ રીતના પ્રક્રિયા આપી હોય અને ડેલ્ટા એચ આપી દીધી એક આટલી એનર્જી, બરાબર. આ બધી પ્રક્રિયા માટે શું છે, ડેલ્ટા એચ પોઝિટિવ હશે, બરાબર, આ બધી પ્રક્રિયા માટે, બરાબર. NO, N2O, N2O, NO2 બધા માટે, બરાબર. O2F2, OF2, NCl3, CS2. આ બધા એક્ઝામ્પલનું આમ ખાસિયત શું છે ખબર છે, આપણે 11મા ધોરણના ચેપ્ટર 8માં ત્યાં બધાના એક્ઝામ્પલ જોઈએ, બરાબર, રેડોક્સમાં. હીટ ઓફ રિએક્શન શું છે, બરાબર, તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા એચ શું થશે, આપણે આગળ આના એક્ઝામ્પલથી જ વધારે જોઈએ, બરાબર. ઓકે, તો આ જો, બરાબર, 24 ગ્રામ કાર્બન અને આટલા ગ્રામ સલ્ફર રિએક્ટ વિથ ઇચ અધર, બરાબર. તો ફાઇન્ડ ડેલ્ટા એચ અકોર્ડિંગ ટુ ઇક્વેશન, બરાબર. તો આના કેટલા મોલ મળ્યા કાર્બનના, તો 2 મોલ મળ્યા. સલ્ફરના કેટલા મોલ મળ્યા, 4 મોલ મળ્યા. હવે 1 મોલ કાર્બન કેટલી, આ રિએક્શનમાં 1 મોલ કાર્બન કેટલી એનર્જી ઉત્પન્ન કરે છે, તો 2 મોલ. 2 મોલ મળ્યા ને, તો 2 મોલ 44 જૂલ. હીટ ઓફ રિએક્શનનું કોણ નક્કી કરીએ કે, બરાબર, તો કન્ડિશન ઓફ રિએક્શન કે ઈ ક્યુપી ક્યુવી, બરાબર. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ક્યુવી, બરાબર. તો કન્ડિશન કયા, માની લો કે અચળ દબાણે થાય છે, અચળ કદે થાય છે, એ આધાર રાખી શકે.
પછી ક્વોન્ટિટી, બરાબર, અહીંયા માની લો કે ડબલ ક્વોન્ટિટી હોય તો ઉર્જા તે ડબલ જ હોય અથવા ડબલ મુક્ત કરે કે જે થતું હોય, બરાબર. પછી એલોટ્રોપ્સ એટલે બરાબર, ગ્રેફાઇટ ને ડાયમંડ એ એકબીજાના એલોટ્રોપ કે અપર રૂપો, બરાબર. તો એ બે માટે અલગ અલગ હોઈ શકે. હવે તમને એમ કીધું હોય કે ગ્રેફાઇટમાંથી ડાયમંડમાં ફેરવો તો આને ઉલટાઈ નાખવાની, તો આ તે માઇનસ છે તો પ્લસ કરી નાખવાની, પછી આ બેનો સરવાળો કરવાનો. સમીકરણનો જે સરવાળો બાદ બાકી કરો એ તે આમાંય તે લાગુ પડશે. કે પછી ફિઝિકલ સ્ટેટ ઓફ ધ પ્રોડક્ટ ઉપર ત્યાં લાગુ પડીએ કે, બરાબર, કે એની સ્ટેટ શું છે, બરાબર. અહીંયા ગેસ છે, અહીંયા શું છે, લિક્વિડ બન્યું, અહીંયાથી શું બન્યું, ગેસ બન્યું. તો કઈ ફિઝિકલ સ્ટેટ છે એના ઉપર પણ આધાર રાખી શકે. ઓકે, આના ઉપરથી તમે એમ કહી શકો કે H2O લિક્વિડ વધારે ઉર્જા ધરાવે કે H2O ગેસ, જાણો, બરાબર. પછી ટેમ્પરેચર ઉપર રીતે આધાર રાખે, બરાબર. કોન્સ્ટન્ટ પ્રેશરે શું હોય તો કે સીપી વાપરવાનું, કોન્સ્ટન્ટ વીએ સીવી વાપરવાનું, બરાબર. બાકી તો આપણે જોઈ જ ગયા છીએ કે જો અહીંયા રિએક્શન આપી છે 2A માંથી 3B બને છે, સીપી એ અને બી માટે આપી દીધો છે, ડેલ્ટા એચ આપ્યો, ટેમ્પરેચર આપ્યું અને કેલરી આપી, બરાબર. તો ડેલ્ટા એચ શોધો, બરાબર. તો પહેલાં તો આ વસ્તુ કેવી રીતના કરશો, વિચારીએ. ઓકે, આ સૂત્ર વાપરશો ને, બરાબર. એ જ અહીંયા વાપર્યું છે, બરાબર, ની કિંમત મળી છે. ઓકે, આ નિયમ જો બે નંબર રીતે જોઈ લેવું. અરે ઓકે, પછી હીટ ઓફ ટ્રાન્ઝિશન આગળ ચર્ચા કરી ગયા. હીટ ઓફ હાઇડ્રોજનેશન, બરાબર. તો 1 મોલ હીટ ઓફ હાઇડ્રોજનેશન કોને કહેવાય? 1 મોલ અનસેચ્યુરેટેડમાં આપણે n મોલ હાઇડ્રોજન ઉમેરીએ તો 1 મોલ સેચ્યુરેટેડ બન્યું, બરાબર. તો એને કહેવાય હીટ ઓફ હાઇડ્રોજનેશન. લાગુ પાડ્યું છે 1 મોલ અનસેચ્યુરેટેડ પદાર્થ માટે, બરાબર. અહીંયા માની લો કે C2H2 હોય તો આને શું બનશે? હીટ ઓફ હાઇડ્રોજનેશન આના માટે, એ રીતના, બરાબર. અહીંયા જો બધું 1 મોલ જ છે, આ હાઇડ્રોજનના મોલ જોવાના નથી. હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ, બરાબર. કેલ્ક્યુલેટ ધ હીટ ઓફ ફોર્મેશન ઓફ મિથેન. ડેલ્ટા એચ આપ્યો સી માટે, H2 માટે અને CH4 માટે. તો પહેલાં તો આ રિએક્શન લખી નાખી. હવે ડેલ્ટા FH ફોર્મેશન માટે શું થશે? રિએક્ટન્ટ માઇનસ પ્રોડક્ટ. ફોર્મેશન માટે રિએક્ટન્ટ માઇનસ પ્રોડક્ટ કરવાનું. ઓકે, એટલે પછી આનું જે હતું, બરાબર, એ લખી નાખ્યું, એનાથી મળી જશે. વાસ્તવમાં છે ને આપણે આ બધા સમીકરણ લખવા પડે ને પછી કરતા હોય, પણ આપણે એ બધામાં ન પડવું હોય ને તો રિએક્ટન્ટ માઇનસ પ્રોડક્ટ કરવાનું ફોર્મેશન માટે રિએક્ટન્ટ માઇનસ પ્રોડક્ટ. ઓકે, પછી આવું લખતા આવડશે ને, બરાબર. કાર્બન ને ડાયમંડ ને ગ્રેફાઇટની એનર્જી આપેલી છે, બરાબર. તો પછી હીટ ઓફ ટ્રાન્સફોર્મેશન ગોતવાનું છે ડાયમંડ ટુ ગ્રેફાઇટ. કે જો આમાં પોઝિટિવ નેગેટિવમાં ભૂલ ન થાય. ઓકે, આવડશે. અહીંથી હીટ ઓફ હાઇડ્રોજનેશન પૂછ્યું છે. ઓકે, જો યાદ રાખો કે ફોર્મેશન પાણી ઇઝ ઇક્વલ ટુ કમ્બશન ઓફ H હાઇડ્રોજન, ફોર્મેશન ઓફ
સી ઇઝ ઇક્વલ ટુ કમ્બશન ઓફ CO2. આ વસ્તુ યાદ રાખજો, બરાબર, કે આ હાઇડ્રોજનની જે ઉર્જા હોય, બરાબર, ફોર્મેશનની તે પાણીની ફોર્મેશનની ઉર્જા તે હાઇડ્રોજનના કમ્બશનની ઉર્જા હોય, બરાબર. કે અહીંયા શું કીધું છે, ડેલ્ટા HC ઇથેનને આપી છે, ઓકે. પછી આપણને આ શું પૂછ્યું છે, ડેલ્ટા HC પહેલાં તો ઇથેનની આપી છે. ફાઇન્ડ વોલ્યુમ ઓફ O2 રિક્વાયર્ડ STP માસ, કેલ્ક્યુલેટ માસ, બરાબર. તો પહેલાં તો ઓકે, આ કિલો મોલ આપી છે ને કિલો જૂલ આપી છે, બરાબર. તો એના ઉપરથી પહેલાં તો આના ભાગ્યે તમે આ કરશો ને એટલે 1/10 મોલ મળશે, બરાબર. હવે અહીંયા 7/2 છે, તો અહીંયા ઇન્ટુ 1/10 કરશો એટલે 7/20 મળશે. પછી એના ઉપરથી તમે ઇન્ટુ 22.4 કરો એટલે તમને લીટરમાં કદ મળી જાય. એ રીતના તમારે આખો દાખલો ગણવાનો છે. હીટ ઓફ એટોમાઇઝેશન, તો H2 માંથી 2 H કર્યા, O2 માંથી 2 O કર્યા, બરાબર. CH4 માંથી C અને બધાને છૂટા પાડી દીધા એમ. બોન્ડ એનર્જી, બોન્ડ ડિસોસિએશન એનર્જી, 1 મોલ બોન્ડને તોડવા માટેની એનર્જી, બરાબર, પણ કેમાં, ગેસિયસ એટમમાં. ઓકે, એક્ઝામ્પલ આપ્યું છે, X, Y ને Z હોય તો આવું આવડે ને, X + Y + Z થાય. જો પછી ફાઇનલ મેળવીએ ને તો 3 મોલ બોન્ડને મતલબ બ્રેક કરવા માટે X + Y + Z એનર્જી આમાં જો જરૂર પડી તો 1 મોલ માટે /3 કરવું પડે, બરાબર. બોન્ડ એનર્જીમાં તે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ રિએક્ટન્ટ માઇનસ પ્રોડક્ટ કર્યા છે, બરાબર. પછી રેઝોનન્સ એનર્જી, આ એક જોજો, રેઝોનન્સ એનર્જી ઇઝ ઇક્વલ ટુ RF H કેલ્ક્યુલેટેડ માઇનસ H ઓબ્ઝર્વેશનલ, બરાબર. કેલ્ક્યુલેટેડ એ આપણે ગમે એ રીતના કેલ્ક્યુલેટ કરીએ છીએ, બોન્ડ એનર્જી કે ફોર્મેશન એનર્જી કે હીટ ઓફ હાઇડ્રોજનેશન ગમે એ રીતના કેલ્ક્યુલેટ કરીએ છીએ, અને ઓબ્ઝર્વેશનલ આપી દીધી છે. આ બે માટે આપી તો પછી આ બેયનો અહીંયા 112 આવશે, કે બરાબર. આ જો આ રીતના જ છે, બરાબર. ક્લોરીનમાં પહેલાં તો મોલ મેળવી લો, પછી 1 મોલ માટે નહીં મેળવો, બરાબર, કારણ કે બોન્ડ એનર્જીને 1 મોલ માટે 1 મોલ બોન્ડને તોડવા અને એને વાયુરૂપ જે અવસ્થામાં રૂપાંતર માટે, બરાબર, એ વ્યાખ્યાયિત કરી છે. એના માટે જો બધામાં આપી દીધા છે, બરાબર, બધી આપી દીધી તો પછી બધા તમારે ગણવા પડશે, રિએક્ટન્ટ ને પ્રોડક્ટને તમારે જોવાના. CHના અહીંયા કેટલા બોન્ડ છે, તો 4 બોન્ડ છે, તો 4 × CHની પ્લસ C અને C ડબલ બોન્ડ વચ્ચે કેટલી છે, બરાબર, તો એને × 1. અહીંયા Cl2 વચ્ચેની કેટલી છે, બરાબર. એ રીતના તમારે બધાના ગોતવા પડશે, અને આ રીતના ગણતરીમાં ભૂલ કર્યા વગર જવાબ તમારે લાવવો પડશે. હીટ ઓફ એરોમેટાઇઝેશન આપી દીધું છે, બરાબર. તો RE રેઝોનન્સ એનર્જી કેલ્ક્યુલેટ કરો તો આપણે આગળ જ જોઈએ, RE ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H કેલ્ક્યુલેટેડ માઇનસ ડેલ્ટા H ઓબ્ઝર્વેશનલ એ અહીંયા આપી દીધું છે. કેલ્ક્યુલેટમાં કેલ્ક્યુલેટ કરવી પડશે. હવે કેલ્ક્યુલેટ કેવી રીતના કરશો, તો એના માટે આ બધી બોન્ડ ડિસોસિએશન એનર્જી આપી, તો પછી એ તમારે રિએક્ટન્ટ માઇનસ પ્રોડક્ટ કરીને પછી મેળવી લ્યો.
અને પછી આ કેલ્ક્યુલેટ માઇનસ ઓબ્ઝર્વેશનલ કરો એટલે મળી જશે. જો હીટ ઓફ એટોમાઇઝેશન ડેલ્ટા એચ NH3 માટે આપી દીધી, બરાબર. તો NH3 માટે હીટ ઓફ એટોમાઇઝેશન એટલે બધાને છૂટા પાડો, એ કેટલી છે x આપી દીધી, બરાબર. આના ઉપરથી શું લખીએ, કંઈ 3 ગુણ્યા NH એની બોન્ડ એનર્જી ઇઝ ઇક્વલ ટુ x થશે. આની અંદર કેટલા બોન્ડ છે, 3 બોન્ડ છે ને, ઓકે. અને N2H4 એની y છે, તો પછી NN એની શું એનર્જી છે એ આપણે કહેવાનું છે. તો અહીંયાથી આપણને NN વાળું સમીકરણ મળીએ કે, બરાબર. તો y ઇઝ ઇક્વલ ટુ કેટલું છે, 1 NN વાળું ને 4 NH વાળા. પછી NH વાળા હોય એને એક્સના ટર્મમાં પછી લખી દેવાના, ને NN પૂછ્યું છે, અને y ને એક્સના ટર્મમાં આપણને મળી જવાય. હીટ ઓફ હાઇડ્રેશન શું છે, એની અંદર પાણી નાખશે એટલે એનું સ્ફટિકીકરણ થશે, એનાથી ઉર્જા મુક્ત થશે. નેક્સ્ટ હીટ ઓફ સોલ્યુશન ડિસોલ્યુશન, બરાબર. તો એક્વિયસ ફોર્મમાં જશે એને હીટ ઓફ સોલ્યુશન કહીએ, બરાબર. હીટ ઓફ ન્યુટ્રલાઇઝેશન, તો આની કિંમત કોન્સ્ટન્ટ હશે, H++OH હશે તો H2O બનશે. એની કિંમત આપી દીધી છે 13.7 અથવા આ કિલો કેલરીમાં છે, અને આમ 57.3 આ કિલો જૂલમાં છે, આ યાદ રાખો. નેક્સ્ટ અહીંયા હીટ ઓફ હાઇડ્રેશન કેલ્ક્યુલેટ કરવાની કીધી છે, બરાબર. ઓકે, આમાં સમીકરણમાં પ્લસ માઇનસ જ કરવાનું છે. એક નિર્બળ હશે તો પછી હીટ ઓફ ન્યુટ્રલાઇઝેશન ઓછી થશે, બરાબર. ફરીથી જો તમે કેવી રીતના ઓછી થશે એની તમને સમજાવે છે, બરાબર, કે આ ઓછી થશે, મતલબ 13.7 નહીં મળે, બરાબર, એનાથી ઓછી મળશે. જો અહીં 13.4 મળે છે, બરાબર. 13.4 મળ્યું ને આમાં. જો હીટ ઓફ આઇસોનાઇઝેશન આટલા બધા સમીકરણ ન ઉકેલવા હોય તો યાદ રાખલો હીટ ઓફ આઇસોનાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ હીટ ઓફ ન્યુટ્રલાઇઝેશન ઓફ વીક એસિડ અથવા વીક બેઝ અને પ્લસ 13.7 કરી નાખવાનું. આમાં જો આટલી બધી ગણતરી કરી એના કરતાં -13.4 પ્લસ 13.7 એટલે સીધું આ મળી જાય, બરાબર, 0.3 વાળું. પણ એક્સેપ્શન આપ્યું છે HF વાળામાં, બરાબર. એમાં એવું નથી થતું, એમાં એ વધારે મળે છે ઉલટાની. 13.7ની જગ્યાએ 16.7 મળે છે. ઓકે, પછી આ શું છે, હીટ ઓફ ન્યુટ્રલાઇઝેશન HNO2નું વિથ આની હારે આપ્યું, બરાબર. તો કેલ્ક્યુલેટ હીટ ઓફ ડિસોસિએશન. તો ન્યુટ્રલાઇઝેશન અને ડિસોસિએશન વચ્ચેનો કંઈ સંબંધ ખરો, બરાબર. તો ફરીથી આ જ ક્યાં આપણે કર્યું હતું, આ જ વાપરવાનું છે. પછી જો આવી રીતના આપ્યું હોય તો પછી આ રીતના કેલ્ક્યુલેટ કરી નાખવાનું, બરાબર. બધાને બંધન ઉર્જા આપી તો પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ કરી નાખવાનું. જો કેલ્ક્યુલેટ હીટ રિલીઝ ઇન કિલો કેલરી વેન 100 ml આની અને આની પ્રક્રિયા થઈ, બરાબર. તો કેટલી હીટ થઈ હશે, તો પહેલાં તો બેયના ઇક્વિવેલન્ટ ગોતી નાખો, બરાબર. કોઈ લિમિટિંગ રિએજન્ટ છે કે નહીં, તો હા, તો આ એક નીકળો, બરાબર. તો
એ લિમિટિંગ રિએજન્ટ હોય તો પછી એટલા ઇક્વિવેલન્ટ તે ભાગ લીધો હશે. અહીંયા આના માટે કેટલું મળ્યું? 0.1 ઇક્વિવેલન્ટ મળ્યું, બરાબર. આના માટે 0.2 ઇક્વિવેલન્ટ મળ્યું, આના માટે 0.1 ઇક્વિવેલન્ટ મળ્યું. તો પછી આને અનુસરીને પછી તમારે જવાનું, આના ગુણ્યા આ કરવાના, બરાબર. કારણ કે આ તો આ એક્સેસ પડ્યો રહ્યો હશે. આ જોઈ લ્યો. કે હવે થોડાક એક્ઝામ્પલ જોઈ લે, બરાબર. 2 ગ્રામ એલ્યુમિનિયમને 25 થી 600 તાપમાને લઈ ગરમ કરતાં ડેલ્ટા એસ શું થાય? તો હવે આ થોડાક એક્ઝામ્પલ અઘરા આવી ગયા, બરાબર. સીપી ઇઝ ઇક્વલ ટુ એણે પાછું આવી રીતના રકમમાં જ આપેલું છે, બરાબર. તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ સંકલન T1 થી T2 સુધી NCP ડેલ્ટા ટી ડીટી અપોન ટી. કારણ કે આમાં ધીમે ધીમે ગરમ કરીશું, બરાબર. તો પછી આ રિવર્સિબલ પ્રક્રિયા થશે. પછી આમાં તમારે બધાની કિંમત મૂકી દેવાની, એનની, સીપીની, ડીટીની, બરાબર. એ બધી તમે ધીમે ધીમે કિંમત મૂકી એટલે તમને આવો જવાબ મળશે. તો આની પ્રેક્ટિસ કરવી. આવા મતલબ પૂછાવા તો ન જોઈએ પણ છે અઘરા, બરાબર. નેક્સ્ટ આ દાખલો ખબર નહીં, અમારા સર બહુ પૂછતા હતા કે 298 કેલ્વિન તાપમાને ગ્રેફાઇટની હીરાની ઘનતા આ ને આ છે અને ડેલ્ટા જી આપેલું છે, બરાબર. તો કયા દબાણે ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર થશે? તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ પી ડેલ્ટા વી થશે, માઇનસ પી ડેલ્ટા વી. આ તો આપણને ખબર જ છે, ઇઝ ઇક્વલ ટુ થયેલ કાર્ય. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું થશે, બરાબર. તો હીરાનું કદ માઇનસ ગ્રેફાઇટનું કદ. હવે હીરાનું કદ ને ગ્રેફાઇટનું કદ કેવી રીતના મેળવશો? તો કે વજન તો ખબર જ છે, કાર્બનનો મતલબ મોલિક્યુલર વેઇટ તો 12 જ હશે, બાય ઘનતા કરો, બરાબર. એનથી તમને ઇન્ટુ 10⁻³ કરશો એટલે તમને લીટરમાં મળી જશે ડેલ્ટા વી. હવે એ ડેલ્ટા વી તમને લીટરમાં મળ્યું તો પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી અપોન ડેલ્ટા વી કરવાનું. ડેલ્ટા જી તમને આપેલું છે આવી રહ્યું, અને એના છેદમાં ડેલ્ટા વી કરશો એટલે તમને પી મળી જશે. કે આપણે હમણાં જોઈએ, બરાબર. આપણે આગળ જોયું જ તે, બરાબર. ડેલ્ટા જી, ઓકે, આ અલગ છે, બરાબર. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ NRT ln V2 અપોન V1 થશે, સોરી V1 અપોન V2 થશે જ્યારે વાયુનું દબાણ બદલાય ત્યારે. નહીંતર ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ શું NRT ln K થશે, NRT ln K. નેક્સ્ટ કાર્બનની દહન એન્થાલ્પી શું થાય? 2 ઓક્સાઇડ આ ને એની સર્જન એન્થાલ્પી આપી તો દહન એન્થાલ્પી શું થાય? આની પ્રેક્ટિસ કરજો. આનો જવાબ મેં આપેલો છે પણ પ્રેક્ટિસ કરજો, બરાબર. મેં સોલ્વ નથી કર્યા. ઓકે, આની દહન એન્થાલ્પી આપી છે તો આની સર્જન એન્થાલ્પી શું થાય? સાયક્લોહેક્ઝીનની હીટ ઓફ હાઇડ્રેશન આપી, હીટ ઓફ હાઇડ્રેશન આપી છે, બરાબર. બેન્ઝીનની સંસ્પંદન ઉર્જા આપી છે તો હાઇડ્રોજનેશન ઉષ્મા બેન્ઝીનની શું થશે? સોલ્વ કરજો. મિથેન અને પ્રોપેન 5 લિટરના મિશ્રણને 0°C તાપમાને અને 1 વાતાવરણ દબાણે સંપૂર્ણ દહન કરાવવામાં આવે તો 16 લિટર વાયુ ઓક્સિજન શોષાણ, તો ઉદ્ભવતી ઉષ્મા શું છે, બરાબર. ડેલ્ટા એચ મિથેન અને પ્રોપેનની આપેલી છે, બરાબર. તો પહેલાં તો મિથેન માટેનું ઇક્વેશન લખ્યું, પ્રોપેન માટેનું ઇક્વેશન લખ્યું. હવે આપણે રકમમાં જોઈએ, બરાબર. તો મિથેન અને પ્રોપેન એ કુલ છે કેટલું, એનું મતલબ વાયુનું મિશ્રણ કેટલું છે? 5 લિટર. તો 5/22.4 કરીશ તો મને એના મોલ મળી જશે, ટોટલ મોલ. હા, તો મિથેનને ઇથેનના બેયના મિથેનને પ્રોપેન છે, મિથેનને પ્રોપેનના થઈને કુલ મોલ મને આટલા મળી જશે, બરાબર. ઓકે, અને ઓક્સિજન માટે શું થશે?
16 લિટર ઓક્સિજન શોષાણો, તો 16 / 22.4 કરીએ તો અહીંયા ઓક્સિજનના મોલ મળ્યા, બરાબર. હવે આપણે કુલ જે મોલ છે, બરાબર, મિથેન ને પ્રોપેનના મોલ ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજનના મોલ એ રીતના સરખાવશું. દાખલા તરીકે અહીંયા મિથેનના મોલ હશે, મતલબ ટોટલ મોલ, અહીંયા માન લો કે x લઈ લીધા, તો અહીંયા શું થશે, મતલબ અહીંયા આપણે મિથેનના નિથેનના જ સરખાવતા, અહીંયા આપણે ઓક્સિજનના જ સરખાઈએ છીએ, બરાબર. અહીંયા ઓક્સિજનના માન લો કે મિથેને x ઓક્સિજન વાપરે, તો આણે કેટલો 0.22 - x ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તો 2 × x ને 0.22 - x ઇઝ ઇક્વલ ટુ 5 થશે, અને ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજનના મોલ થશે 0.71. એનાથી એક્સની કિંમત મળશે, અને એનાથી ઉદ્ભવેલી ઉષ્મા, કારણ કે આપણે એક્સની જ તે કિંમત જોતી હતી, બરાબર. એક્સની કિંમત મળી ગઈ તો આપણને મિથેન અને પ્રોપેનના મોલ મળી જશે, અને પછી એ મોલની અને એને ગુણ્યા કરશું એટલે આપણને ઉદ્ભવતી ઉષ્મા મળશે. ઓકે, થેન્ક યુ.